જે મિશન ગુજરાતમાં મિશન ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે। આપણે જણાવી દઈએ કે ત્રીજા તબક્કાનું મતદાન છે। ગુજરાતની 25 બેઠકોમાં આજે મતદાન યોજાઈ રહ્યું છે અને 12 રાજ્યની 93 બેઠકોમાં આજે મતદાન છે। તો આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના મતનો ઉપયોગ કરીને મતદાન આપ્યો અને લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી। મીડિયા સમક્ષ તેમણે વાત કરી, સંવાદ કર્યો અને જ્યારે મતદાન કેન્દ્રમાંથી મત આપીને બહાર નીકળ્યા તેઓ લોકોને તેમના આંગળી ઉપર મતદાનનો નિશાન બતાવીને લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી। ધારાસભ્ય દર્શના દેશમુખે પણ અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું હતું। નર્મદા જિલ્લાના ધારાસભ્ય નાંદોદના દર્શના દેશમુખે અંબુભાઈ પુરાણી સ્કૂલમાં મતદાન કર્યું હતું। તો આપણે જણાવી દઈએ કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન કર્યું હતું અને મતદાન મથક ઉપરથી બહાર આવ્યા, સૌથી પહેલા એમણે તેમની પ્રથમ આંગળી ઉપર વોટનો નિશાન બતાવ્યો, લોકોને દર્શાવ્યો અને મત કરવાની અપીલ પણ કરી હતી અને મીડિયા સમક્ષ તેમણે વાત પણ કરી હતી। આવો સાંભળીએ શું કહી રહ્યા છે। इस गर्मी में आप लोग दिन रात दौड़ कर रहे हैं, आप अपने स्वास्थ्य की भी चिंता कीजिए। और क्योंकि चुनाव के दिनों में पत्रकार साथियों को दिन रात दौड़ना पड़ता है और आज मीडिया की कंपटीशन भी इतनी है कि आपको समय से आगे दौड़ना पड़ता है। मैं तो यही प्रार्थना करूंगा आप सब पुराने साथियों को कि अपने स्वास्थ्य का जरूर ध्यान रखें। और मैं हमेशा कहता हूं कि पानी बहुत पीना चाहिए। जितना ज्यादा पानी पिएंगे तो आपको बहुत स्वास्थ्य के लिए भी ठीक रहेगा और एनर्जी भी मेंटेन रहती है। आज तीसरे चरण का मतदान है। मैं देशवासियों को विशेष रूप से आग्रह करूंगा कि लोकतंत्र में मतदान ये सामान्य दान नहीं है। हमारे देश में दान का एक महात्म्य है और उसी भाव से देशवासी ज्यादा से ज्यादा मतदान करें। आज तीसरे चरण का मतदान है। अभी और करीब करीब 3 सप्ताह चुनाव अभियान चलेगा। 4 मतदान के दौर आगे भी हैं। मेरा गुजरात में मतदान के नाते यही एक जगह है जहां मैं रेगुलर मतदान करता हूं और अमित भाई यहां से भारतीय जनता पार्टी के उम्मीदवार के रूप में चुनाव लड़ रहे हैं। मैं कल रात को ही आंध्र से आया हूं, अभी गुजरात में हूं। मध्य प्रदेश जाना है, महाराष्ट्र जाना है, फिर तेलंगाना जाना है। तो इतने कम समय में मैं ज्यादा बात तो नहीं कर पाऊंगा, लेकिन मैं गुजरात के मतदाताओं को भी और देश के मतदाताओं का भी हृदय से आभार व्यक्त करता हूं जो उत्साह उमंग से। तो बे पोलिंग बूथથી અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। અમરેલીથી અશોક બણવર અને પ્રતિક લીંબાણી પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। બંને જગ્યાએ ચૂંટણીનો શું માહોલ છે અને અત્યાર સુધીમાં કેટલાક ટકા મતદાન થઈ ચૂક્યા છે, આવો જાણીએ। તો સૌથી પહેલા સવાલ મનીષભાઈ પાસેથી। અશોક બણવર, આ સમયે અમરેલીમાં શું માહોલ છે ચૂંટણીનો?
જે ચોક્કસ કહી શકાય કે હાલ અમરેલી લોકસભા 2000 અંતર્ગત જે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આપણે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ગામ પાસે છીએ. અહીંના મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. હાલના જે અત્યારે લાઈવ દ્રશ્ય બતાવી રહ્યો છું કે મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળશે. લોકો મતદાન કરવા માટે લોકોની લાઈન જોવા મળશે. ખાસ કરીને અહીંયા 1841 મતદાન મથકો ઉપર 17,31,000 જેવા મતદારો પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. તેને ખાસ કરીને અહીં આપણી પાસે આગેવાનો છે તેમની પાસે બધું જાણવાના જે પ્રયાસો કરશું. શું કહેશો હાલ જે અત્યારે મતદાન થઈ રહ્યું છે? અત્યારે 2024 લોકસભાની ચૂંટણીને લઈને ગામમાં બધા મત દેવા માટે બહુ ઉત્સાહિત છે. અત્યારે ગામના બહેનો તેમજ ભાઈઓ તેમજ વડીલો સ્કૂલની અંદર જ્યાં જ્યાં મત પોતાનું કેન્દ્ર છે ત્યાં મત દેવા આવી રહ્યા છે અને લોકો બહુ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. ખાસ કરીને દર વખતે અત્યારે નવા શહેરો છે ભાજપમાંથી સામે શિક્ષિત ઉમેદવાર છે. શું કહેશો? ભાજપમાંથી નવા ચહેરા છે જે ભરતભાઈ સિકરિયા છે, પણ તે એક લોકપ્રિય ઉમેદવાર છે. લોકો તેમને ચાહે છે અને ખાસ કરીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બની રહ્યા છે ત્યારે લોકો ભરતભાઈ સિકરિયાને જ મત આપશે. ખાસ કરીને લોકો જે અત્યારે મતદાન કરી રહ્યા છે લોકોની પણ ભારે ભીડ જોવા મળે. શું કહેશો? હાલમાં ગોપાલ ગ્રામની અંદર 3 બૂથ આવેલા છે, જેમાં 3 બૂથની અંદર અત્યાર સુધીમાં 25% મતદાન છે. દર વખતે ભાજપ તરફથી જ મતદાન થતું હોય છે. તો જે વાત કરવામાં આવે કે શિક્ષિત, તો આ જે ભરતભાઈ સુતરિયા છે ખેડૂત મિત્ર છે અને ખેતીને જાણે છે સારી રીતે. અને હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે આવે ત્યારે તેણે માથાના જેટલા વાળ હોય એટલી અલગ અલગ યોજનાઓ તૈયાર કરેલી છે. અનેક યોજનાઓ છે તેને આજે ખેડૂત તેનો પૂરતો લાભ પણ લઈ રહ્યા છે. તેમજ હર કોઈ કોરોનાની મહામારી હોય કે કોઈ પણ હોય, તમે સારી રીતે જાણો છો કે બધા દેશ જ્યારે તડફડાટ તેથી આપણા દેશની અંદર કોરોનાની રસી પણ મળતી અને અનેક યોજનાઓની અંદર પ્રધાનમંત્રી હાથ મજબૂત કરવા રામના નામે આજે ગોપાલ ગામની અંદર સંપૂર્ણ રીતે જેટલું મતદાન થાય એ ભાજપ તરફથી થાય અને શ્યોર ભરતભાઈ સારામાં સારી અને બહુમતી જીતશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. તેમજ વહેલી સવારે ધારાસભ્ય દિલભાઈ કાકડિયા દ્વારા જે પરા વિસ્તારની અંદર તેને મતદાન કર્યું ત્યારે તેની સાથે હજારો લોકો હતા. હજારો લોકોએ જેથી 100% ભરતભાઈ સુતરિયા જ જીતશે. જી ખાસ કરીને અમરેલી જિલ્લાની તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 8 ઉમેદવારો અપક્ષ સહિત અત્યારે ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં કોણ વિજેતા થશે તેને લઈને લોકોમાં ભારે ચર્ચાઓ જોવા મળે છે. જી અશોકજી, તમે લોકો સાથે વાત કરી અને તેમનો મંતવ્ય પણ મેળવ્યો. હવે એ સવાલ પણ ઊભો થશે કે જેવી રીતે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યું છે મતદાનને લઈને, અને તો લોકો માટે કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવી છે, તંત્ર તરફથી કરવામાં આવી છે? જે ચોક્કસ કહી શકાય કે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આપણે હું તમને હાલના દ્રશ્યો મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. લોકો સવારથી જે મતદાનની લાઈન છે, મતદાનની ગણતરી કરીએ તો સવારે 7 થી 9 સુધીમાં 9% ઉપર મતદાન થયું છે. લોકો સ્વયંભૂ અત્યારે મતદાન કરી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 400 પાર છે તેને લઈને લોકો ક્યાંક ને ક્યાંક વધુ મતદાન કરતા હોય તેવું પણ જોવા મળ્યું છે. જી, જ્યારે મતદાન યોજવામાં આવનારા હતા ત્યારે એક પણ એ વાત પણ તંત્ર તરફથી કહેવામાં આવી હતી કે કાળઝાળ ગરમી વચ્ચે જ્યારે તાપમાન 40થી પાર છે તો લોકોને કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે એ વાત પણ કરવામાં આવી હતી કે લોકોને ઠંડુ પાડીને છાશની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તો સેન્ટર ઉપર આવી વ્યવસ્થા પણ જોવામાં આવી રહી છે. હા જી, ચોક્કસ કહી શકાય કે આપણે ધારી તાલુકાના ગોપાલ ગામ છે ત્યાં બૂથ ઉપર જ આપણે અત્યારે અહીંયા જોડાયેલા છે. અહીંયા લોકોને તડકો ન લાગે તેના માટે સાયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ સુવિધા તંત્ર દ્વારા કરવામાં આવી છે. કોઈ લોકોને મુશ્કેલી ન પડે તેની પણ ખાસ સુવિધા કરવામાં આવી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ગામના છે. અહીંયા પોલીસ બંદોબસ્ત હશે, સુસ્ત પોલીસ બંદોબસ્ત હશે. મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તેને લઈને અત્યારે મતદાન થઈ રહ્યું છે. મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
જી અશોકજી, તો વોટ પ્રતિશતની વાત કરવામાં આવે તો સવાર 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું. સવારના 7 વાગ્યાથી, કેમ કે કાળઝાળ ગરમી વચ્ચે સરકારે લોકો પણ વિચારી રહ્યા છે કે સવારેમાં જે મતદાન કરવામાં આવે તો ઠંડા માહોલમાં તે મતદાન કરી શકશે. અને 3 કલાક વીતી ચૂક્યા છે મતદાન શરૂ થવાયા પછી. તો અત્યાર સુધીમાં કેટલાક ટકા મતદાન કરવામાં આવ્યું છે એની કંઈક રિપોર્ટ છે આપની પાસે? હા જી ચોક્કસ કહી શકાય. અમરેલી જિલ્લાની અંદર 9.35% જેવું અત્યારે મતદાન થઈ ગયું. સવારે 7 થી 9 વાગ્યા સુધીના સરકારશ્રી દ્વારા જે જાહેર કરવામાં આવે ચૂંટણી જે જાહેર કરવામાં આંકડા છે ત્યારે તેની સામે આપણે નજર કરીએ તો અમરેલી જિલ્લાની અંદર અત્યારે 9.35% જેવું મતદાન થઈ રહ્યું છે. અને સવારની અંદર ઠંડા વાતાવરણ હિસાબે લોકો વધુ મતદાન કરવા જતા હોય તેવું પણ જોવા મળ્યું છે. મતદારોની પણ ભારે લાઈનો જોવા અને ભારે ઘસારો જોવા મળ્યો હતો. જી અશોકજી, અમારી સાથે જોડાયા રહો, અમે તમારી પાસેથી માહિતી લેવાતા રહીશું. તો અમિત શાહે જ્યારે મતદાન કર્યું હતું તો અમિત શાહ પરિવાર સાથે મતદાન કેન્દ્ર ઉપર એટલે કે અમદાવાદના નારણપુરા પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. જ્યારે મતદાન કરવા પછી તેમણે કામેશ્વર મંદિરમાં આરતી પણ કરી હતી ભગવાનની અને ભોલાશંકરને જળ ચડાવ્યા હતા. અને તે પછી બહાર આવીને લોકોને તેમના મતદાનના જે આંગળી ઉપર નિશાન કરવામાં આવ્યું છે એ નિશાન લોકોને દર્શાવ્યો હતો અને મત કરવાની અપીલ પણ કરી હતી. મીડિયા સમક્ષ વાત પણ કરી હતી. આવો સાંભળીએ શું કહી રહ્યા હતા. चुनाव के तीसरे चरण का दिन है. मैं देश भर के सभी मतदाताओं को और गुजरात के मतदाताओं को भी मन से विनती करना चाहता हूं कि बढ़ चढ़कर लोकतंत्र के इस महोत्सव में हिस्सा ले. स्थिर सरकार, सुरक्षित देश, समृद्ध देश, गरीब कल्याण और भारत गौरव को समर्पित एक सरकार चुनिए. एक ऐसी सरकार चुनिए जो भ्रष्टाचार के खिलाफ हो, गरीबी का उन्मूलन करना चाहती हो, आत्मनिर्भर भारत बनाना चाहती हो, विकसित भारत बनाना चाहती हो और पूरे विश्व में हर क्षेत्र में भारत को नंबर 1 ले जाना चाहती हो. आज इतनी चिलचिलाती धूप के बावजूद भी अब तक बहुत उत्साहजनक वोटिंग के ट्रेंड मिल रहे हैं. जहां तक गुजरात का सवाल है, करीब करीब 20% वोटिंग 2.5 घंटे में ही गुजरात के मतदाताओं ने समाप्त किया है. मुझे पूरा विश्वास है देश भर में आज जहां जहां मतदान है वो सभी मतदाता और गुजरात के मतदाता एक ऐसी सरकार चुनेंगे जो स्थायित्व भी देगी, सुरक्षा भी देगी, समृद्धि भी देगी, गरीबी से मुक्त भारत बनाएगी. मैं आज के लोकतंत्र के इस पर्व के अवसर पर सभी देशवासियों को बहुत बहुत शुभकामनाएं देता हूं और फिर से एक बार पुरजोश वोटिंग कर लोकतंत्र के इस पर्व में हिस्सा लेने की अपील करता हूं. આજે દેશમાં ત્રીજા ચરણનું મતદાન છે. ગુજરાતની વધેલી 25 से 25 સીટો પર આજે મતદાન થવાનું છે. હું ગુજરાતની જનતાને અને વિશેષ કરી ફર્સ્ટ ટાઈમ વોટરને અપીલ કરવા માંગુ છું કે એવી સરકાર માટે આપણે સૌ વોટિંગ કરીએ જે દેશને સ્થિરતા આપે, સુરક્ષા આપે, સમૃદ્ધ બનાવે, ગરીબીનું સંપૂર્ણ ઉન્મૂલન કરે અને વિકસિત અને આત્મનિર્ભર ભારતની રચના કરે. એક એવી સરકાર આપણે ચૂંટીએ જે સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત નંબર 1 બને એવી સરકાર અને એવા પક્ષ માટે આપ સૌ વોટિંગ કરો એવી મારી આપ સૌને અપીલ છે. લોકશાહીના આ મહોત્સવમાં સૌ ગુજરાતીઓ દર વખતની જેમ
રંગે ચંગે ઉત્સાહથી ઉમંગથી ભારી સંખ્યામાં વોટિંગ કરે અને અંતે આપનું વોટિંગ જ ભારતના વિજયનું કારણ બનશે એનો મને વિશ્વાસ છે. વંદે માતરમ. તો અત્યારે તમે અમિત શાહને સાંભળી રહ્યા હતા, જે લોકોને વોટ કરવા માટે અપીલ કરી રહ્યા હતા. તો હવે લાઈવ અપડેટ્સની વાત કરવામાં આવે તો આણંદની વાત કરીએ. તો સૌથી પહેલા તો આણંદમાં કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાએ મતદાન કર્યું છે. અમિત ચાવડાએ મતદાન કર્યું. આંકલાવની પ્રાથમિક શાળામાં પત્ની સાથે મત આપ્યો અને મતદાન બાદ પોતાની જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો એક ખબર એવી પણ સામે આવી છે, જ્યારે મતદાન સેન્ટર ઉપર ફોટો પાડવા અને ફોટો લેવાની મનાઈ હોય છે, ત્યારે ભરૂચમાં મતદાન મથક પર મતદાન કરતો ફોટો પણ એક વાયરલ થયો છે. ભરૂચમાં મતદાન મથકમાં નિયમને નેવે મુકાયા. મતદાન મથક પર મતદાન કરતો ફોટો વાયરલ થાય છે. યુવકે મતદાન કરતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. તો મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાની મનાઈના નેવે મુકાયો. વાગ્યા સુધીમાં વોટ ટકાની વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીમાં 9.27% મતદાન નોંધાયું છે, જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ મતદાન નોંધાયું છે. 12.28% મતદાન બનાસકાંઠામાં નોંધાયું છે. તો ગુજરાતમાં અત્યાર સુધીમાં 9.27% મતદાન નોંધાઈ ચૂક્યા છે. તો આપણે જણાવી દઈએ કે દેશના એકમાત્ર કેન્ટર બૂથ પર પણ મતદાન શરૂ થઈ ગયું છે. આલિયાબેટ દેશનું એકમાત્ર કેન્ટર બૂથ છે. તો આલિયાબેટ ગામે લોકસભાનું મતદાન પ્રથમવાર થઈ રહ્યું છે. મતદાનના પગલે 254 મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યું છે. ગઈકાલે 100% મતદાનની તંત્ર દ્વારા ખાતરી પણ આપવામાં આવી હતી. અલ્પેશ ઠાકરે પણ રાણીપની એજ વિદ્યાલયમાં મતદાન કર્યું છે. આપણે જણાવી દઈએ કે જામનગરના ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજા એને પણ મતદાન કર્યું છે. જામનગરના ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ત્રીજા તબક્કાના મતદાન માટે પંડિત દીનદયાળ વિદ્યા ભવન ખાતે મતદાન મથક નંબર 122 ખાતે મતદાન કર્યું છે. કેન્દ્ર ગૃહપ્રધાન અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું. તો કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમરે કુળદેવીના દર્શન કર્યા પછી મતદાન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શિલજમાં મતદાન કર્યું છે. તો ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે પણ મતદાન કર્યું. સાથે આપણે જણાવી દઈએ કે કેન્દ્ર મંત્રી અને ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાએ પણ મતદાન કર્યું. માંડવિયાએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પોરબંદર લોકસભા મત વિસ્તારમાં મતદાન કર્યું હતું. એક વૃદ્ધ મહિલાએ PM મોદીને રાખડી પણ બાંધી હતી. જ્યારે વડાપ્રધાન મતદાન સેન્ટર ઉપર આવી રહ્યા હતા એ પહેલાનો આ દ્રશ્ય જોવામાં આવ્યો હતો, જ્યારે એક વૃદ્ધ મહિલા વડાપ્રધાનને રાખડી બાંધી હતી અને તેની ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
7 થી 9 વાગ્યા સુધી થયેલ અંદાજિત મતદાન ટકાવારીની વાત કરવામાં આવે તો ડાંગમાં 16.56% મતદાન નોંધવામાં આવ્યું છે. વાંસદા તાલુકાની વાત કરવામાં આવે તો 14.11% મતદાન નોંધાયું છે. ધરમપુરની વાત કરીએ તો ધરમપુરમાં 10.19% મતદાન. વલસાડની વાત કરવામાં આવે તો 10.9% મતદાન, કેમ કે વલસાડમાં પણ ઓછા મતદાન પ્રતિશત જોવા મળી રહ્યું છે. પારડીની વાત કરવામાં આવે તો 11.32%, કપરાડામાં 10.14% અને આજે મતદાન ટકાવારી તમને જણાવી છે એમાં સૌથી ઓછા મતદાન ઉમરગામમાં યોજાયું, જેમાં 9.98% મતદાન સવાર 9 વાગ્યા સુધીમાં જોવામાં આવી રહ્યું છે. તો દાન્હા લોકસભા બેઠક માટે મતદાન સવારે 7 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા છે. 9 વાગ્યા સુધીમાં 11.23% મતદાન નોંધાયું છે. ભારતના 12 રાજ્યોમાં 93 બેઠકો માટે 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. લોકસભા ચૂંટણીના મહાપર્વ અંતર્ગત દાન્હા લોકસભા બેઠક માટે મતદાન માટે લોકો લાઇનમાં ઊભા છે. ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 25 બેઠકો પર આજે મતદાન હાથ ધરાઈ ગયું છે. સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી હતી. આથી સુરત સિવાયની બાકીની 25 બેઠકો પર મતદાન હાથ ધરાઈ ગયું છે. લોકસભાની 25 બેઠકોની સાથે સાથે ગુજરાત વિધાનસભાની 4 બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે. તો આણંદમાં કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ મતદાન કર્યું છે. બનાસકાંઠાની વાત કરવામાં આવે તો સૌથી વધુ મતદાન બનાસકાંઠામાં યોજવામાં આવી રહ્યું છે. તો બનાસકાંઠામાં કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર છે, કાંટાની ટક્કર છે, કેમ કે એક તરફ ભાજપની ડોક્ટર રેખાબેન છે અને બીજી તરફ કોંગ્રેસની અને ભાજપની સીધી ટક્કર છે, જેના સમર્થનમાં વડાપ્રધાન અને પ્રિયંકા ગાંધી મેદાને પણ ઉતર્યા હતા. જેરીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર, જેના સમર્થનમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી મેદાને ઉતર્યા હતા અને લોકોથી સમર્થન માટે અપીલ પણ કરી હતી. તો બીજી તરફ રેખાબેનના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ મેદાને ઉતર્યા હતા અને પ્રચાર કર્યો હતો. સમર્થન કરવા માટે લોકોથી અપીલ પણ કરી હતી. જામનગરની વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી માટે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યું છે. શહેરી વિસ્તારમાં સવારેથી જ મતદાન મથકો પર મતદાતાઓની કતારો જોવા મળી રહી છે. લાંબી લાંબી લાઈનો છે, કેમ કે એક લોકશાહીનો મહાપર્વ છે. આ 12 લોકસભા બેઠક પર 14 ઉમેદવારોની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે 9 વાગ્યા સુધીમાં જામનગર જિલ્લામાં સરેરાશ 8.55% મતદાન થયું.
પણ થયું. સાથે આ ખબર પર વધુ માહિતી આપવા માટે એટલે કે ચૂંટણી પર વધુ માહિતી આપવા માટે અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે પ્રતીક લીંબાડી અમારી સાથે રાજકોટથી અને સોમનાથથી પણ સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. તો આવો સીધો સવાલ પ્રતીક સાથેથી સૌથી પહેલા કે સવારના 10 વાગી ગયા છે, 10:30 વાગી ગયા છે અને 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. અત્યાર સુધીમાં કેટલાક ટકા મતદાન નોંધવામાં આવ્યું છે રાજકોટમાં? સવારથી 7 વાગ્યાથી જે મતદાન શરૂ થયું ત્યારે અત્યારે બપોરના 10 વાગે, સવારના 10 વાગે ત્યારે અત્યારે 9.70% જેટલું મતદાન રાજકોટમાં થઈ ગયું છે. આજ સવારથી જ લોકોમાં મતદાનને લઈને ભારે હર્ષોલ્લાસ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ લોકો ઢોલ નગારાના તાલે મતદાન કરવા ગયા હતા. રાજકોટની અંબિકા ટાઉનશીપના વસંત વાટિકાના લોકો ત્યારે રાજકોટ જે કહેવાય કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે વિજય રૂપાણી, તેમણે પણ તેમની ધર્મપત્ની સાથે મતદાન કરવા આજ સવારે 8 વાગે પહોંચ્યા હતા. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પણ જે રાજકોટના નિવાસી છે તે પણ સવારે 8 વાગે તેમના નિવાસ સ્થાને જે મતદાન મથક છે ત્યાં પહોંચ્યા હતા. ત્યારે વાત કરીએ તો રાજકોટ વાસીઓની ભારે અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાનમાં અત્યાર લગીમાં જોઈએ તો 9.70% જેટલું મતદાન થઈ ચૂક્યું છે. જી, તો જેવી રીતે મતદાનનો માહોલ છે, લોકોમાં કયા પ્રકારના ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે? મથક કેન્દ્રો પર કેટલીક ભીડ છે, લોકોની લાઈનો કેટલી છે અને શા પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે? જી, અત્યારે વાત કરીએ મતદાન મથક ઉપર તો અત્યારે હાલ 10 વાગ્યાનો સમય જે થઈ ગયો છે ત્યારે અત્યારે મતદાન મથક પર એટલી બધી જો ભીડ જોઈએ તો પણ જોવા નથી મળતી અને થોડી ઘણી કહેવાય પણ છે. ત્યારે હું દ્રશ્યો તમને દેખાડવા માંગીશ કે જે મતદાન મથક છે તે અત્યારે થોડા ઘણા અંશે ભીડ હોય દેખાય છે, પણ જે કહેવાય કે થોડા સમય બાદ ભીડ ઓછી પણ થઈ જાય છે. ત્યારે અહીં લોકો અત્યારે મતદાન કરવા માટે જે ડૂમ નાખવામાં આવ્યો છે, એક જોઈએ કે પંડાલ જેવું રાખવામાં આવ્યું છે, જે લોકોને કોઈ તડકો ના લાગે, હીટવેવ ના લાગે તેના માટે તે તંત્ર દ્વારા જે પંડાલ નાખવામાં આવ્યો છે. રાજકોટનું જે રામોજીરાવ પ્રાથમિક શાળા નંબર 94 છે ત્યાં અત્યારે મતદાન મથકે અત્યારે આપણે આવી જઈએ અને આ મતદાન મથકે અત્યારે લોકો મતદાન કરવામાં ભારે ઉત્સાહ પણ દેખાય છે. લોકો પોતાના પરિવાર સાથે અત્યારે મતદાન કરવા અહીં પહોંચ્યા છે. ત્યારે સુરક્ષાની વાત કરીએ તો અત્યારે પોલીસ કાફલો છે તે બધા આઈડી પ્રૂફ ચેક કરીને જ લોકોને મતદાન મથકે મતદાન કરવા માટે જવા દઈ રહ્યા છે. સાથે અત્યારે વાત કરીએ જે હીટવેવની તો લોકોને અત્યારે ગરમીથી બચવા માટે અત્યારે પાણીના કેરબા અને બધું પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે હાલ હું તમને મતદાન મથકના જે અંદરના દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ કે અત્યારે મતદાન મથકમાં અંદરમાં પણ થોડી અત્યારે લોકોની ભીડ જોવા મળી રહી છે. જી પ્રતીક, તમારી પાસેથી વધુ માહિતી મેળવીશું. અમારી સાથે જોડાયા રહો. તો ગીર સોમનાથથી અમારી સાથે ચેતન અમારા સંવાદદાતા જોડાયા છે. તો ચેતન, કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છે અને અત્યાર સુધીમાં કેટલા ટકા મતદાન નોંધવામાં આવે છે? વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં ટોટલ અત્યાર લગીમાં 9.30% ની આજુબાજુ મતદાન થયું છે ટકાવારી પ્રમાણે, અને તંત્ર દ્વારા સુચારી વ્યવસ્થા કરવામાં આવી છે. 2,500 થી વધારે પોલીસ તૈનાત કરવામાં આવી છે સમગ્ર બૂથો ઉપર. સાથે વહીવટી તંત્ર દ્વારા મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. 20 થી વધુ એમ્બ્યુલન્સો પણ તૈનાત કરવામાં આવી છે. કોઈ પણ ઇમરજન્સી ઘટના બને તો તેના માટે તંત્ર સજ્જ છે. સાથે આજે હવામાન વિભાગ દ્વારા પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે, તેને ધ્યાને લઈ અને તંત્ર દ્વારા તેની પણ એક સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક બૂથ ઉપર મેડિકલ કીટો મૂકવામાં આવી છે, ORS ના પાઉચો મૂકવામાં આવ્યા છે, સમગ્ર સામાન મૂકવામાં આવ્યો છે મેડિકલને લાગતો. સાથે તંત્ર દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે છાંયડો હોય ત્યાં લાઈન હોય તે જગ્યાએ ઊભું અને તડકામાં વધુ પડતું ઊભું નહીં તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા. જી, તો લોકો માટે તંત્ર દ્વારા આટલી બધી સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે કેમ કે હીટ વેવની સમસ્યા પણ ઊભી થઈ ગઈ છે. તો પાણી, છાશ અને
એ પ્રકારની વ્યવસ્થા દરેક જિલ્લામાં કરવામાં આવી છે, કેમ કે ખબર પડી તો બીજી બાજુ લોકોમાં શા પ્રકારના ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેમ કે 3 કલાક વીતી ચૂક્યા છે, કેટલીક મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, કેમ કે અત્યારે તો હવે ઘામ વધશે, કેમ કે સવારમાં માહોલ ઠંડા થાય છે અને હવે તાપમાન વધશે, તો શું લાગી રહ્યું છે લોકોને જો મતદાન કરવા માટે આવી રહ્યા છે? સવારમાં ઘણા લોકો જોવા મળ્યા કે અત્યારે લોકોમાં એક ભીડ જોવા મળી રહી છે? ને હાલ તો અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ધીમી ગતિએ મતદાન ચાલુ છે. અત્યારે હાલ કોઈ બૂથ પર મોટી લાઈનો જોવા નથી મળી રહી. બપોર પછી લાઈનો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તેના ભાગરૂપે લોકો તેનો લાભ લે તેવી. જી, તો ત્યાં લોકો છે જેની સાથે અમે લોકો વાત કરી શકીએ અને તેમના મનમાં જે વિચારો ચાલી રહ્યા છે તેમની સરકારને લઈને એના મનના વિચારોને અમે લોકો બહાર કાઢી શકીએ. આવે છે પણ હાલ ગીર સોમનાથ જિલ્લામાં ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અહીંયા સ્ટાફ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાતાઓને કોઈ મુશ્કેલી ના પડે તેના માટે સુચારી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે પોલીસ સ્ટાફ પણ ખડે પગે છે. લોકોને કોઈ પારાવાર મુશ્કેલી ના પડે તેના માટે પણ પોલીસ તંત્ર સજ્જ છે. જી, અમે તમારી પાસેથી માહિતી મેળવતા રહીશું. અમારી સાથે જોડાયા રહો. તો પ્રતિક, હું તમારી પાસે આવીશું અત્યારે. તો ત્યાં લોકો પણ મોજૂદ હશે જ્યાં વોટિંગ સેન્ટર ઉપર. લોકોના વિચાર શું છે, સરકારની પાસેથી ક્યાં ઉમ્મીદ તેના મનમાં છે, તે જાણવાની કોશિશ કરું. જી, વાત કરીએ અત્યારે ચોક્કસ તો અત્યારે લોકોની જે ભીડો લાગી છે ત્યારે આપણે લોકો પાસેથી જ આપણે જાણીશું કે આ ચૂંટણીમાં તેમને સરકાર પાસેથી શું આશા છે, તેની અપેક્ષાઓ છે. હું તમને મતદાન કરવા આવ્યો છું, શું કહેશો? શું જોઈને આપણે મતદાન કરશો? શું વિચારીને મતદાન કરશો? કેવા મુદ્દાઓને ધ્યાન રાખશો? પરિવાર સાથે મતદાન કરવાનું છે, કેવું લાગે છે? એની આપણી યુવાન છે, આપણે એની સાથે મતદાન કરવા આવ્યા છે. આપણે યુવાન પણ છું, જ્યાં મુદ્દાઓને ધ્યાને રાખીને મતદાન કરશું. સરકાર પાસે પાછા દેશ માટે જે સરકાર સારું કરી શકે. આપ એક યુવાન છો, તમે ક્યાં મુદ્દાઓ ધ્યાનમાં રાખશો યુવાનો માટે? રોજગારી યુવાઓને વધુ લાભ મળે સરકાર. અન્ય આપણી સાથે શું કહેશો? મતદાન કરવા આવ્યા છો, ક્યાં મુદ્દાઓને ધ્યાન રાખી મતદાન કરશો? આવનારી જે સરકાર છે તેની પાસે તમે શું અપેક્ષા રાખી રહ્યા છો? મતદાન તો પહેલી આપણે નૈતિક ફરજ છે એટલે બધા કરવું જોઈએ, અને બાકી જે રીતે દેશ વિકાસ માટે મતદાન જરૂરી છે. કેમ કે તમે જો મતદાન કરશો તો તમે જે આગળ આવશે અને દેશની પ્રગતિ થઈ શકશે. એમાં જે પ્રમાણે જે થઈ રહ્યું છે. જી, તો આ હતી રાજકોટની જનતા કે જેમનું સ્પષ્ટપણે કહેવું છે કે સરકાર જે છે તે એવા મુદ્દાઓને ધ્યાનમાં રાખી જે લોકોના હિતમાં. જી જી, તો એવા પણ કેટલીક જગ્યાથી સમાચાર સામે આવ્યા હતા કે દરેક વાર એવા ખબર સામે આવતી હોય છે કે ઈવીએમમાં ખામી આવી, કે ઈવીએમમાં તોડફોડ કરવામાં આવી, લોકો ઈવીએમનો મિસયુઝ કરી રહ્યા છે. તો એવી કંઈ ખબર પણ સામે આવી છે કે લોકો સેલ્ફી લઈ રહ્યા છે ઈવીએમની સાથે અને મિસયુઝ કરી રહ્યા છે? જી, એવી તો ખાસ એવી કઈ ખબર સામે નથી, પણ હા એક વિડીયો વાયરલ છે સોશિયલ મીડિયામાં. તો રાજકોટ જે લોકસભાની સીટ છે તેના ભાજપને એક વોટ કરતો એક યુવકનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે. ત્યારે આ વિડીયો ક્યાંથી વાયરલ થયો છે, કોણે વાયરલ કર્યો છે તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. સમગ્ર મામલે અત્યારે હાલ પોલીસ તેની તપાસ કરી રહી છે. તેમાં એવું કંઈ બહાર આવી રહ્યું છે કે જો પોલીસની તપાસમાં એવું બહાર આવી જશે તો શા પ્રકારના એક્શન લેવામાં આવશે? કેમ કે એ તો કાનૂની ખિલાફ છે, કેમ કે આચાર સંહિતા છે, લોકોને આવું કરવાનું ના કરવામાં આવે છે. વાત કરવામાં આવે તો અત્યારે પોલીસે હાલ આ બાબતે કોઈ સ્ટેટમેન્ટ આપેલું નથી ઓફિશિયલી, પણ આ વિડીયો વાયરલ થતા અત્યારે પોલીસો આ સાયબર સેલ છે તે અત્યારે આ લોકો છે વિડીયો વાયરલ કોણ છે તેને અત્યારે સાયબર સેલના આધારે તેને પકડવા માટે અત્યારે ચક્રો પણ ગતિમાન કરી શક્યા છે. તમે જે જી
જી પ્રતીક, તમે જે પોલિંગ બૂથ ઉપર જોવા મળી રહ્યા છે સ્ક્રીન ઉપર, ત્યાં પુરુષોની સંખ્યા મને જોવા મળી રહી છે, તો શું ક્યાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે? હાલ અત્યારે સ્ત્રીની સંખ્યા જોઈએ તો અત્યારે હાલ બહુ નહિવત પ્રમાણમાં જોવા મળે છે. પુરુષો જેટલા જોઈએ એના કરતા સ્ત્રીઓ અત્યારે હાલ છે એ અહીં બહુ ઓછા જોવા મળે છે, કારણ કે બપોરનો સમય છે ત્યારે અત્યારે રસોઈનો સમય હોવા અત્યારે સ્ત્રીઓ છે તે વધારના બપોરના સમયથી બપોરના 1 વાગ્યાનો સમય છે ત્યારે જોવા મળતા છે. પણ અત્યારે 10 થી 1 વાગ્યા સુધીમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ જોવા મળી રહ્યું છે રાજકોટના જે બૂથ છે ત્યાં. જી જી, આમાં તમારી પાસેથી માહિતી મેળવતા રહીશું. અમારી સાથે જોડાયા રહો. તો ફરીથી ગીર સોમનાથથી ચેતન પાસે જઈશું. ચેતનજી, અત્યારે પણ ત્યાંના માહોલમાં સુસ્તી નજર આવી રહી છે, લોકોમાં ઓછા લોકો દેખાઈ રહ્યા છે, તો શું લાગી રહ્યા છે, સ્ત્રીની સંખ્યા જ્યાદા છે કે પુરુષની સંખ્યા? હાલ તો અત્યારે સ્ત્રી અને પુરુષ બંનેની સંખ્યા ઓછી છે. આ વિસ્તારની અંદર હજુતા પણ મતદાનની ટકાવારી જે બીજા જિલ્લાઓની કમ્પેરિઝનમાં ઓછી થઈ રહી છે. સાથે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર ઈવીએમ ખરાબ થતા 1 કલાકથી વધારે લોકો પરેશાન થયા છે અને મોટી લાઈનો હોવા છતાં પણ ઈવીએમ આવ્યું નહોતું. તેથી 1 કલાક માટે મતદારોને લાઈનમાં ઊભું રહેવું પડ્યું. તો જેવી રીતે આપે જણાવ્યું કે ઈવીએમમાં ખામી આવી ગઈ હતી, તો શું હવે ઈવીએમ થઈ ગયું છે, પાછો સહી થઈ ગયું છે કે અત્યારે પણ ખામી ચાલી રહી છે, લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યું છે? તંત્ર દ્વારા 1 કલાકની જહેમત બાદ ઈવીએમ બદલાવવામાં આવેલું છે અને હાલ ઈવીએમ નવું ચાલુ થઈ ગયું છે અને રાબેતા મુજબ મતદાન ચાલુ છે તે વિસ્તારમાં. તો એવું કંઈક રીઝન તો નથી છે કે લોકોનો ઓછો કતારકમ જોવા મળી રહ્યું છે, લોકોના મનમાં કંઈક સવાલો તો નથી કે કેમ લોકો ઓછા સંખ્યામાં આવી રહ્યા છે? કેમ કે જે બીજી જગ્યાની વાત કરવામાં આવે તો લોકોનો લાઈન અને લોકોને જે જમાવડો છે, ઉમંગ ઉત્સાહ છે, એ જોવા મળી રહ્યું છે. અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં યુવા મતદારોમાં ઉત્સાહ અને ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક આ વિસ્તારની અંદર વેરાવળ નગરપાલિકાના સત્તાધીશોને કારણે જે લોકોના કામ નથી થયા તેને લીધે પણ મતદાન ઓછું થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જી જી, તો સવારથી જ ઉત્સાહનો માહોલ છે, લોકશાહીનો મહાપર્વ છે. આપને જણાવી દઈએ, ત્રીજા તબક્કાનું મતદાન છે. ગુજરાતની 25 સહિત 12 રાજ્યોની 93 બેઠકો પર આજે મતદાન છે. અને જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું, ગીર સોમનાથથી ચેતનને અને રાજકોટથી પ્રતિક લીંબાડે કે બંને જગ્યાએ મતદાનનો ઉમંગ છે. હા, ગીર સોમનાથમાં ઘણો ઓછો માહોલ જોવા મળી રહ્યો છે, કેમ કે લોકોની સંખ્યા કમ છે, ઈવીએમમાં પણ ખામી આવી હતી. અને જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો ત્યાં ઉમંગ છે, માહોલ છે, લોકશાહીનો મહાપર્વનો એક માહોલ જોવા મળી રહ્યો છે. લોકો માટે સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને પુરુષોની સંખ્યા હાલ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે, કેમ કે સવારનો સમય છે, મહિલાઓને રસોઈમાં પણ કામ હોય છે, બાળકોનો પણ કામ હોય છે. તો એવો પણ એક માહોલ હોઈ શકે છે કે મહિલાઓની સંખ્યા અત્યારે ઓછી છે, કેમ કે અત્યારે તો સવારનો 10:30 જ વાગ્યો છે, એ 5 વાગ્યા સુધી મતદાન થશે. જોવાનું રહેશે કે કેટલી સંખ્યામાં પુરુષ અને મહિલા તેમના મતનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્રો ઉપર ઉતરશે. તો તમને કંઈક નવું લાગી રહ્યું છે? જે 2019માં મતદાન થયું હતું, જે ચૂંટણી થઈ હતી, 2024માં શું બદલાવ છે પ્રતીક? અત્યારે તંત્ર દ્વારા જે એલર્ટનેસ આપવામાં આવી હતી, ઘરે ઘરે જે ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને જે પ્રોગ્રામો હતા, ત્યારે લોકોને મતદાન પ્રત્યે વધારે જાગૃત થયા હતા અને યુવા વર્ગને વધારે મતદાન પ્રત્યે તંત્રે જાગૃત કરી અત્યારે વધુમાં વધુ મતદાન કર્યું હતું. અત્યારે જો વાત કરીએ સવારના 7 થી અત્યારે 10 વાગ્યા સુધીમાં 9.70% જેટલું મતદાન થયું છે. ત્યારે ગઈકાલે જ્યારે કલેક્ટર છે, રાજકોટ કલેક્ટર છે પ્રભાવ જોશી, તેમણે પત્રકાર પરિષદ કરતા જણાવ્યું હતું કે ગઈ વખત કરતા આ વખતે અમને 15 થી 30% જેટલું વધારે મતદાન થાય એવી અમને આશા પણ વ્યક્ત કરી હતી. જી જી પ્રતીક, તો એક અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા હતા. તો આપને જણાવી દઈએ કે ગીર સોમનાથમાં પણ એવા પ્રશ્ન કરવામાં આવશે. તો ચેતન, શું લાગી રહ્યું છે 2019માં જે ચૂંટણી થઈ હતી અને જે 2024માં યોજાઈ રહી છે, બંને ચૂંટણીમાં શું ફરક છે?
વોઇસ ઓપન બીજું વિન્ડોમાં વોઇસ આવે વોલ્યુમ વધારે તો તો આપણે જણાવી દઈએ કે ગુજરાતની 25 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. અમદાવાદની પણ વાત કરવામાં આવે તો અમદાવાદમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી જોવા મળી રહી છે. ઘાટલોડિયા મત વિસ્તારની કલાકુંજ સોસાયટીના મતદારોએ સામૂહિક મતદાન કર્યું છે. સોસાયટીના તમામ મતદાતાઓએ બેનર સાથે સામૂહિક મતદાન માટે પહોંચ્યા. રાષ્ટ્ર નિર્માણ માટે વધુમાં વધુ મતદાન થાય એ હેતુસર સામૂહિક મતદાન કરવામાં આવ્યું છે. વાવના એટા અને કલ્યાણપુરા ગામે ઈવીએમમાં ખામી સર્જાઈ. બનાસકાંઠા વાવના એટા અને કલ્યાણપુરા ગામે ઈવીએમમાં ખામી સર્જાઈ. વહેલી સવારમાં જ લોકો મતદાન કરવા માટે પહોંચી ગયા હતા અને 1 કલાકથી જ ઈવીએમ બંધ હોવાથી લોકોમાં રોષ પણ